હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો બધા મજામાં જ છો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર મહાદેવ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજ તો આપણે બપોરે 1 વાગ્યાથી વ્લોગ ચાલુ કર્યો, કેમ કે સૂતા હતા આપણે. તો અત્યારે તો તડકો છે બહુ, તો ચારે બાજુ અત્યારે બહુ તડકો છે. ઝાડવા બધા તપી ગયા છે, કેમ કે બધા પથ્થરવાળી જમીન રહી એટલે તાપમાન તો બહુ વધારે છે સુરત કરતાં. અહીંયા તડકાને આપણે રહી ન ગયું, કેમ કે આપણે અહીંયા એસીમાં કામે બેવી એટલે અહીંયા બહુ તડકો કેવરાવે છે. તો જમવાનું થઈ ગયું છે તૈયાર. તો જો ઓલા બધા જમવામાં હાથ પાડે છે. સામે ત્રિયોગી ઊભી છે, અંદર રૂમમાં છે. તો હાલો આપણે જમી લઈએ. ભૂખ બહુ લાગી છે. અત્યાર સુધી સૂતા હતા, કેમ કે હાથે જાગ્યા હતા. તાપમાન તડકો તો જો તમે અહીંયા બધું તપી ગયું છે. અહીંયા રસપુરી તૈયાર છે. ધીયોગી બેન ને ભૂખ લાગી. ધીયો બેન માર ખાવો તારે તો બે જાય હેઠી હે બે જવાલો અમારા આસ્તુબેન આ બે ગયા છે. રસપુરી બનાવ્યા છે. રીબેન જમવા જાય છે. બીજું શું છે? ડીશ તો છે નહીં પણ હે ક્યાં છે? એટલે હા સિન્ટુભાઈ ની ડીશ છે. વાહ, ચાલો આપણે જમવા બે ગયા છીએ મિત્રો. તમે પણ જમવા આવી જાઓ. જો રસપુરી છે, બટેકાનું શાક છે. હા ને જો મને મોઢું આવી ગયું છે એટલે રસપુરી જ ખાલી ખાવાનું, શાક નથી ખાવાનું. દાઢ દુખે એટલે દાઢ દેખાડવા જતા, પણ એને કીધું દાઢ કઢાવવાની છે. તો આ બધા જમવા બે ગયા છે. સિન્ટુભાઈને મજા આવી ગઈ. તો હાલો આપણે હવે જમી લઈએ, પછી મળીએ. કેમ સિન્ટુ? તો હાલો ગાઈસ, આપણે જમી કરીને થઈ ગયા છે નવરા. વાગી જશે બપોરના 2:30. તો આપણે હવે જવું છે ટ્રેનમાં, કેમ કે આથી સીધું અકાળા જવાનું છે સેવરથી. તો મેડમ એમ કહે છે કે મારે રોકાવું છે, પણ રોકાવા દેતા નથી. જો એને મોઢે સાંભળો, બોલ હવે. રોકાવાનું તો હોય જ ને, પણ રોકાવાનું આજે શું થાય? તે રોવા મને તો રોકાવા દો. રોવાનું ન આવે મને. થોડુંક તો રોવા. એ તો મારો તો રોવાનું આવે, નકર નો આવે. યા હા યા લે હાલ. હા હું પાણી પીજો. હા નહીં કાંઈ. તમે સોડા પાવ એમ છો? સોડા પીવાનો હોય દુકાને મળે સોડા. હે દુકાન લઈ આવી દેવી પડે સોડા. દાંત દેખાડવા ગઈ શું કીધું? તમે ડ્રેસ નું કીધું તું વેડિયામાં, તો બધા એમ કે ડ્રેસ તો લઈ ન દીધો, તો પછી તમે સોડા નથી પાતા. આપણે ડ્રેસ પહેરવાનો ન ખોટો, પછી લાશ કાઢવાનું હોય તે લાસ્ટ મેં કહી દેવાની હોય અત્યારે ને, આ બધા મેં કહી દે. ઠીક એવું છે એમ ને? કાંઈ વાંધો નહીં. ચાલો કઈ આપણે આવું છે ટ્રેનમાં. જો આ સુટકેસ થઈ ગઈ તૈયાર. અમે તો બેઠા છે, મારા આવો બેઠા છે, પછી ગુજાલી બેન બેઠા છે. કાંઈ નહીં ભાઈ. તો ચાલો આગળ જઈએ, પછી તમને ટ્રેન. ઓહ સાહેબ ને તો મૂડ છે નહીં, તો આપણે લઈ લેવી. તો હાલ આવે છે તો ભા મેં એના મૂડ નથી. કોને ખબર હવે હું હોય. માથું દુખે છે સાહેબને, માથું દુખે છે. તો છોકરા દૂધપાટી બોલાવે છે અહીંયા. અત્યાર સુધી બાતા હતા, હવે તો મને ભણે સાના માના થઈ ગયા. શું કોણ બાતો હતો? એલાવ ત્યાં તરી કોણ બાત? સિન્ટુડો બાતો હતો હેલા. તો કોણ બાતો હતો? જો અમારા સારે છોકરા છે, સારે બાજ બાજ કરે છે. નકરા આગળ મેં અહીંયા જવું ને આગળ પછી એક બાદ છે નહીં. કેમ સિન્ટુ તાર આવવાનું અમારે હારે નિશાળમાં? મેં પણ ટ્રેનમાં જવાના હો. અમે ટ્રેનમાં જવાના છો. તો હાલો ગઈ આપણે આવી ગયા છીએ સિહોર રેલવે સ્ટેશનમાં. તો વાગ્યા છે 3:15. તો આપણે ટ્રેન આવવાની ફૂલ તૈયારી છે. તો મનીષા વિધાન નિગાર ઊભા થઈ ગયા છે, ફૂલ તૈયારીમાં છે. તો આ છે આપણે સ્ટેશન, સિહોરનું રેલવે સ્ટેશન છે. તો હવે હનુમાન દાદાનું અને મેલડીમાનું મંદિર છે. તો અહીંયા તો આ રીતનું કાંઈક અહીંનું સ્ટેશન છે. બહુ મસ્ત મજાનું છે. ચાલો તમને અંદર જઈને બતાવું. તો આ રીતનું કાંઈક સ્ટેશન છે. અહીંયા તડકો છે, બહુ ગરમી એવી છે. ચાલો ટિકિટ લઈ આવી ગયા છે રેલવે સ્ટેશનની અંદર. તો ટિકિટ લઈ આવી નથી. તો મનીષા આગળ ટિકિટ છે. ક્યાં લાઠીને? આજ તો બેન મજાનભાઈ ફૂલ બેક લઈને બેસી ગયા છે. તો આ એનું છે સિહોરનું રેલવે સ્ટેશન. જો આ અમે બીજો પ્લેટફોર્મ છે. પછી આ રીતનું છે. તો બહુ મસ્ત લોકોનું આવું છે. આપણે લાઠીમાં પણ આવું બની ગયું છે. તો એ બધા પબ્લિક બેઠા છે. આ ઓલા ભાઈ દુકાન નાખીને બેઠા છે. તો રેલવેવાળાની છે.
તો ચાલો આગળ ટ્રેન આવે એટલે તમને બતાવું. સીધી જ આપણે લાઠી, આપણે ટ્રેન ફરવાની નથી, સીધી લાઠી જાય એ ટ્રેનમાં બેવાનું છે. ત્યાં ધોળા ઘડી ખોટી થાય અડધી પોણી કલાક. તો ચાલો તમને ધોળા પણ દેખાડજો. ચાલો હેલો ગાઈસ, અમારી ટ્રેન આવી ગઈ છે. જો લાઠીની ટ્રેન. ચાલો ગાઈસ, આપણી ટ્રેન આવી ગઈ છે પોરબંદર વાળી. હું તમને બતાડું. જો ટ્રેન આવી ગઈ છે પોરબંદર વાળી છે. ચાલો કઈ ટ્રેન આવી ગઈ છે ભાવનગર વાળી, ભાવનગર પોરબંદર. જો ટ્રેન આવ નજીક આવી ગઈ છે. ટ્રેન ખાલી નહીં હોય. તો હાલો કઈ આપણે આવી ગયા છીએ ધોળા. ધોળા તો ટ્રેન ઊભી રહી છે. જો જંકશનમાં ઊભા છે. તો આ છે આપણે ટ્રેનમાં જવાનું છે. ટ્રેન અહીં ધોળાએ પગી જાય. કેમ વિધાનભાઈ, કાંઈ ખાવું પીવું છે? તો વિધાનને કાંઈ ખાવું પીવું નથી. તડકો છે બહુ, ફોને ચાર્જિંગ હરકો થતો નથી. ને જો અહીં ઊભા રહી ગયા છીએ આપણે ધોળા જંકશનમાં. તો છે ધોળા જંકશન. હવે આપણે સીધું જવાનું લાઠી. અહીંથી પેલા ઢસા આવશે, પછી લાઠી આવશે, પછી ત્યાં આપણે ઉતરી જવાનું છે. તો આ છે ધોળા જંકશન. વિધાનભાઈ ટ્રેનમાં મીનો ટીંગાવા. ઓલી જો અંદર બેઠી, જો બાય બાય કરે, હાય કરે. આજ તો ઓલી અંદર વાય પાછળ ઊભી છે. તડકો બહુ છે મિત્રો, બીજું કાંઈ નહીં આવે. તો ઢસા જંકશન, ઢસા જંકશન છે. લાઠી ચાલો તમને બતાવું. ઢસા જંકશન એક નંબર બની ગયો. કેમ પૈસા વગી જાય? હવે સીધા લાઠી. હવે એક નંબર હો, પણ સામે ટ્રેન પડી છે, ખાલી ડબ્બા છે 2. જો ભાઈ આ છે અમારું રેલવે સ્ટેશન લાઠીનું. આપણે જઈ જઈએ છીએ રિક્ષામાં. ખાતા બેન થયું આપણે ગામમાં. કેમ ગામમાં થયું ને રિક્ષા થઈ ગઈ હાલતી. હાલો હવે આપણે મળશું સીધા અકાળા. ગામમાં કાંઈક નાસ્તો કરવો હોય તો કરી લઈશું. પાણીપુરી નથી ખાવી હો. હવે સીધા અકાળા ભેગા થઈ. રેડી? ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ અકાળા. હાલો કઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. જો આપણા ઘરે આવી ગયા છે. રિક્ષાવાળા ભાઈ ઉતારી દો હાલ્યા જાય. તો અહીંયા બધા બેઠા છે. અહીંયા બા બેઠા છે. આ કેનોડી છે. જો આમથી ઓલા જો આવ્યા, જો ઓલા આવ્યા. જો બેઠા. જો હું બાન પગે લગી લો. હાલો હાલે ફોન પકડ દો. હા તો હાલો એમ કરે. જો કનુઆ તું અમારે વાટમાં બેઠી હતી હે? એ ભદાન લઈને પા. આ અમારો ધ્રુવિતભાઈ છે. જો ધ્રુવિતભાઈ ઉભો રહેતો તું. અમારા ધ્રુવિતભાઈ છે. નાના હતા તે મૂકીને જતા હતા, મોટા ધબડા થઈ ગયા છે. ધોતીબેન ક્યાં ગયા? ધોતીબેન જાગી ગયા. ધોતીબેન ઓય સાવ ઝેણકાયા હતા તે મૂકીને જતા, અત્યારે મોટા થઈ ગયા છે. બધા ભાઈ સા દૂધ પીવે છે. જો ધ્રુવિતભાઈ સા દૂધ પીવે છે. પૂછ્યા થઈ ગયા છે. બોલો ધ્રુવિતભાઈ, બાપુજી આવી જાય એમ કે નથી બોલવું એને? તો કાંઈ નહીં. હે ધ્રુવિત ઓય આઈને પા હામું તો જો. હા વાહ અગુ એમ કે હે
એમ કે હવે બા ગુવાર ફોલે છે, પછી ગુડી અમે શું કરે છે? એ અમે ચૂલો જગવે છે, શાક બનાવે ત્યાં દેશી ચૂલે. નિહાલભાઈ આવી ગયા તો. આવો નિહાલ. હા હા વાહ ભાઈ વાહ. તમારા ધોઈતભાઈ દૂધ બૂધ પી લે. અને પછી અમારા તો લાલુભાઈ બેઠા છે, પૂતા છે. તો હાલો આપણે બહાર જઈએ હવે. હાલો કઈ આપણે ફાઇનલ પહોંચી જાય છીએ ઘરે. જો આપણે બધા ઘર છે, આ અમારો મઠ છે, તો અમારો માતાજીનો મઠ છે. પછી આ આપણા મકાન છે, જો આ દાદરો છે. ઉપર એક પતરાવાળી 2 રૂમ છે, ત્યાં 2 ભાઈઓ રહે છે. એક ભાઈ તો આ મકાનમાં રહે છે. આપણે પંકજભાઈ ભેગા થઈ ગયા છે, અત્યારે વાડીએથી હાઈ લાવ્યા છે. હું પકા હા જો કાવું જો. એ કાવડી શું કરી દો તું? એ કાવડી સમજો તો એ નહીં બોલે. આઈને પા અમારે કનિષાબેન શું લેવા કનિષાબેન જાવ છો? મૂકવા જાવ છો? ઠીક મૂકવા. હાલો આપણે દીધું કીશું, પછી બીજા બેન છે, જો એ તઈને શરમાતા હોય એવું લાગે છે. એ શું કરો તમે તઈને? વાતો કરો બેનપણી. ઠીક સારું વાતો કરો. હાલો હાલો આપણે બાપુની બેઠા ત્યાં જઈ આસ્થાને 2 બેઠા છે. અમારા પપ્પા છે, અમારા આસ્તુ બેન છે, અને અમારા બેન જો જો આ જો જો એના દાંત આવ્યા જો. એ દાંત કાઢશો તો? ધૃતિબેન, અમારા નામ ધૃતિબેન છે. તમારા ધૃતિબેન સ્માઈલ કેવી લાગી? જાણે રમાડવા આવ્યો છે. બધા બેઠા છે. આ અમારી શેરી છે. તો કેનું બેન એમ કે ચાલો હાલો હકાલો એને ગાડી હકાલો. હાલો ધીમે ધીમે હો, ધીમે ધીમે. તો હાલો કઈ આપણે કિશુબેનની બેનપણીને અમે લાવ્યા છે આસ્થાને. તો આ બહુ રોતી હતી, ફોન કરતી અને રોતી બહુ કે હું કહેતી કાકા અમારે આસ્તું નહીં મૂકી જાવ એમ. તો આવી ગઈ. બોલ તને કેવું લાગે? હા આસ્થાબેન તમને હવે આયા ફૂલ મોજમાં આવી. નકર ત્યાં તો નક્કી રો રો હું કરતી જો. તાવ આવી ગયો તો એટલે રોતી તું? હે એને બહુ તાવ આવી જાય. હું બોલ એટલે તાવ આવી ગયો હોય. તો અમારે આ છોકરી કેવી ડાય છે, બહુ હોજી જો. આ છોકરી જો હાલી જાય ને જો જો હવે જો આઈને પર ધ્રુવિત ની રમે છે. છોકરાનો ખિલખિલાટ જામ્યો છે આગળ. હે ધ્રુવિત જો, ધ્રુવિત ને મજા આવશે અમારે. હા હા જા તું મચભાઈ બેઠ બહાર અમારે તો ધ્રુવિત ને ધોતીબેન હુઈ ગયા છે. ધોતીબેન હુઈ ગયા છે તો ઘોડિયામાં એ આરામ કરી રહ્યા છે. અને ધ્રુવિતભાઈ રમે છે, એને ઊંઘ આવતી નથી હજી. ધ્રુવિત જો કે રમે છે આગળ રોહે એટલે પછી ગુંડો બની જાય. અત્યારે ડાયો ડાયો લાગે. જો એકલો એકલો રમે છે, મોઢા પસાડે છે આમથી આમ આમથી આમ. એ ધ્રુવિત તો હાલો કઈ જમવા બેસી ગયા છે. સાંજના વાગી ગયા છે 8. તો જમણવાળી ચાલુ છે અહીંયા. એક બેન ગાય ઉઠા ઉઠા ખાય છે. જમણવાળી ધધપાટી ચાલુ છે. આસુ બેન, કેનિસા બેન, વિધાનભાઈ, તમારા ભદાભાઈ રોટલી ખાવા જો જો. ભદુભાઈ જો રોટલી ખાય છે. હા અમારે તો ઓલા બેન જો જો રોટલી ખાય જો. હોતા હોતા જો આમ તમારે કોઈ છોકરા ખાય જો અમારે કેમ ખાય જો. અમારે તો રોટલી ખાય તો આગળ રોટલી લે આગળ જો જો હાથે ખાવાનું અમારે ને. અમારા આ ભાઈ રોવું જ આવે જો. રોટલી ખાતા ખાતા રોવું આવે જો. અત્યારે સુધી રેમાન હવે રોવાનું થાય તો. જમણવાળી ચાલુ છે અમારે અહીંયા. તો ચાલો કઈ જમીન કરીને થઈ ગયા છે નવરા. વાગી ગયા છે રાતના 10. અમારે કનુબેન કાંઈક કહેવા માંગે. કનુબેન શું કહો છો? થોડા લેવા જવું છે? તાર માસી મજા પડી ગઈ એટલે હે એક જલજીરા લાવવાનું. બીજું અમારે ભદાભાઈ જો આમ જો આ રોવે છે. રાતે 10 વાગે છૂટો નથી. એક ભદીબેન તો સામે બેઠા છે. હવે અમારે 2 વિડીયો ગમે તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મળીશું આગલા બીજા નવા વ્લોગમાં. જય માતાજી.